લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આપણી ચેનલ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ કામ સાથે સંકળાયેલા લોકોના મૂળ જાણી રહી છે। ત્યારે અમદાવાદની નવરંગપુરાની જનતાનો ચૂંટણી માટે શું મૂળ છે તે અમારા સંવાદદાતાએ જાણવાનો પ્રયાસ કર્યો। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શું કહી રહ્યા છે અમદાવાદના લોકો જાણીએ તેમની પાસે, કારણ કે ચર્ચાઓ ખૂબ છે અને બંને રાજકીય પક્ષો મત મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે। આપ શું માનો છો, મોદી સરકારના 5 વર્ષ કેવી રીતે મૂલવો છો? મોદી સાહેબે સરસ કર્યું છે। જે આ નોટબંધી કરી એનાથી પણ અમને વાંધો નથી, જીએસટી નાખ્યો એ પણ સરસ કર્યું છે, પરંતુ એક વેપારી માટે એટલું બધું એમને એ કર્યું છે કે અમે એટલો બધો ટેક્સ ભરીએ છીએ, પણ ટેક્સ ભર્યા પછી અમને પાછળની 60 વર્ષ પછીની અમારી શું લાઈફ, અમારો ધંધો બિઝનેસ બંધ થઈ જાય તો શું અમારું? એના માટે અમે મોદી સાહેબને એક વિનંતી કરીએ છીએ કે ભાઈ અમે એટલો બધો ટેક્સ ભરીએ કે 60 વર્ષ પછી અમને એટલી બધી ફેસિલિટી આપો। અમે જે રીતે ટેક્સ ભરીએ એ રીતે તમે અમને પેન્શન આપો, કે એ રીતે અમને ફેસિલિટી આપો પાછળથી, કે જે અમે અત્યારે ટેક્સ બચાવીએ છીએ અને જે પૈસા ઘરમાં મૂકી રાખીએ છીએ એ ના મૂકીએ અને ફક્ત મોદી સાહેબને આ ટેક્સ વધારે કઈ રીતે ટેક્સ ભરીએ એ ખાસ આ એક વિનંતી છે અમારી કે મોદી સાહેબ આટલું કરે। આપ શું માનો છો, હાલમાં જ મોદી સરકારે 10% EBC આર્થિક ધોરણે અનામત આપવાની વાત કરી છે, લાગે છે કે આ લોકસભામાં કારગર સાબિત થશે ને ફાયદો થશે ભાજપને? હા, ચવાઈ જશે, એ બધું ક્યાંય જતું રહેશે। જ્યારે ચૂંટણી આવશે ને ત્યારે પબ્લિકને કોઈને આ બધું યાદ નહીં હોય। હવે 10%ની જે વાત કરો એ માસ્ટર સ્ટ્રોક કર્યા કરે છે। હકીકતમાં 8 લાખની લિમિટ એટલે આ હિન્દુસ્તાનમાં 99% પબ્લિક 8 લાખની લિમિટમાં આવી જશે, એટલે કેટલું 60,000 ઉપર માસિક આવક થઈ, હવે એમાં ઇન્ક્લુડ બધા થઈ જશે, એટલે કોટા ફોર ઓલ, કોટા ફોર નન। ખ્યાલ આવી ગયો? મારો કહેવાનો મતલબ એમ, આ જે મોંઘું શસ્ત્ર ઇલેક્શનના વોટનું રાજકારણ માટે આ 10% લાવ્યા છે અને માસ્ટર સ્ટ્રોક કર્યા કરે છે, એ ધોવાઈ જશે, એ કશું કામમાં આવશે નહીં, ઉલટાનું દુશ્મન ઊભા કર્યા। કેમ કે SC ST ને OBC એ બધા એના વિરુદ્ધમાં જશે। SC ST તો આમે વોટ બેંક કોઈ દાડો આપવાના નથી, OBC એમ કે 180 જાતિ, હવે કોઈ એક એ 180 જાતિ એકબીજાને સ્વીકારતી નથી, OBC વોટ બેંક છે જ નહીં, અને જે છે OBCમાં મોટા જે યાદવો ને જે મોટી એ લોકો વોટ બેંક તો ક્યારની એના વિરુદ્ધમાં છે, પ્રાઇમ મિનિસ્ટરના વિરુદ્ધમાં ક્યારની OBC છે। દાખલા તરીકે એ યાદવો કહો યુપીમાં એ મોટી વોટ બેંક છે, એને SC ને ST બે ભેગા થઈ ગયા અને OBC ભેગી થઈ ગઈ, તો એની પાસે શું વોટ? અત્યારે આમ જોવા જઈએ તો બીજેપી માટે કોઈ વોટ બેંક છે જ નહીં, પહેલાં બી નથી, અત્યારે પણ છે નહીં। અત્યારે જે કંઈ છે સત્તા ઉપર ચડી બેઠા છે, પૈસો ગમે તેમ કરીને ભેગો કર્યો છે, અને બધા મીડિયા અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્શન મીડિયા, તાઇફાઓ અને તહેવારો અને આ ઉત્સવો અને કરોડો રૂપિયા બહાર ફરો, અને 6,000 કરોડ રૂપિયા તો ફરવામાં ગયા, 10,000 કરોડ રૂપિયા તો પબ્લિસિટીમાં ગયા। RTI કરી છે, એક કલેક્ટરને એક પ્રસંગમાં, એક આવા તહેવારમાં આવા પ્રસંગમાં એક કરેલી આ ગરીબ મેળામાં, તો કલેક્ટરે જવાબ જ નથી આપ્યો, અને પછી જ્યારે ખબર પડી ત્યારે આવા તાઇફાઓ આખા વર્ષનો હિસાબ કર્યો તો આવા તાઇફાઓને હિસાબે લોકોના ટેક્સના પૈસા બધા આમાં જતા રહે છે ને, સરવાળે હિન્દુસ્તાન એટ ધ એન્ડ ઓફ ધ ડે દિવાળું ફૂંકે એવું થઈ ગયું છે। આપ શું માનો છો કે ઇલેક્શન આવતા હોય છે ત્યારે રાજકીય પક્ષો હોય છે, રાજકીય પક્ષો વચનોની લાણી કરતા હોય છે, આપ શું માનો છો કે આ વચનોની લાણી ઇલેક્શનમાં કામ લાગશે? આ બધી વસ્તુઓ તો વર્ષોથી થતી આવી છે, એવું નથી કે આ સાલ જ લાણી કરી છે। લાણી કરે, જો આ લાણી થાય ને તો જ આ વોટ બેંક આવે ને, એ વર્ષોથી થતી આવી છે, કોંગ્રેસવાળાએ કરી નથી એવું નથી। હવે બીજી વાત એ કે ધારો કે નરેન્દ્ર મોદી નથી આવતા તો આવશે કોણ? પપ્પુ કરશે શું? દેશનું સત્યાનાશ, બાકી કંઈ ના થાય આનાથી।
આ તો બધી વાતો છે, કંઈ ના થાય. જે માણસ કેપેબલ છે એ રાજ કરે તો જ સારું, બાકી તો કશું થાય એવું નથી. બધી લાણી કરી ના કરી, આ તો વર્ષોથી કોંગ્રેસે કરતી આવી છે, દેશને ડૂબાડતી આવી છે. બાકી આ બધી વાતો કરી એ ખોટી. કહેવા માંગતો હતા, આપ શું કહો છો? એટલે પણ તમે આપ જ્યારે ઇલેક્શન આવતું હોય છે ત્યારે બંને રાજકીય પક્ષો પોતપોતાની રીતે મત મેળવવાના પ્રયાસ કરતા હોય છે. એબીસી આપ્યું, ખેડૂતોની વાત કરી, દેવા માફીની બીજી તરફ વાત છે. આપ શું માનો છો, આ જે પ્રયોગો થઈ રહ્યા છે એ કેટલા કારગર નીવડશે? જે ઈબીસી છે અને જે ખેડૂતોના દેવા માફીની વાત છે તે તદ્દન અત્યારે ખોટી વાત છે. એ ઓન પેપર અત્યારે એક લોકોને ચૂંટણી આવે છે એટલે ભરમાવાનું કારણ છે. તેમણે કાળું નાણું પણ પાછું લાવવાની વાત કરી હતી, લોકોના ખાતામાં 15-15 લાખ આપવાની પણ વાત કરી હતી, જે હજી સુધી આવ્યા નથી. આ દેશની જનતા તેમને પૂછી રહી છે કે આ 15 લાખ અમારા ખાતામાં ક્યારે આવશે. ખેડૂતોના દેવું માફીની વાત છે તો આજે તમે ગુજરાતમાં જો રોજ 1-2 ખેડૂતો આજે દેવા માફીના લીધે અને પાકનો જે ફસલ ના મળવાના લીધે તેઓ આપઘાત કરે છે. તો તેના વિશે પણ સરકારે વિચારવું જોઈએ. અને આ ચૂંટણી માટેનું એક ખાલી ઓન પેપર એજન્ડા જ છે, તે ક્યારેય સક્સેસ થવાનું નથી. તેના માટેનો કોઈ પ્લાન હજી બનાવવામાં આવ્યો નથી, ગુજરાતમાં પણ નહીં અને કેન્દ્રમાં પણ એ પ્લાન જે એબીસી માટેનો છે તે હજી બનાવવામાં આવ્યો નથી. અન્ય પણ એક કેટલાક મુદ્દા છે. આપ શું માનો છો, વાઇબ્રન્ટ ગુજરાત હાલ થઈ રહ્યો છે ગુજરાતમાં, ફાયદો થયો ખરો ગુજરાતને? વાઇબ્રન્ટ ગુજરાત જે થઈ રહ્યું છે, આપ શું માનો છો, વાઇબ્રન્ટ ગુજરાતથી ફાયદો ખરો ગુજરાતને કે દેશને? બાપુ આમાં અમે તો અભણ છીએ. અમારા માટે તો આ જીએસટી આવ્યું એ સારું છે, પણ અમને તો એનો ખ્યાલ બી નથી આવડતો. અને આ જરા અમારા માટે બહુ પ્રોબ્લેમ જ છે. તો એના માટે થોડો નિયમો આ તે થોડા રાહતવાળા કરવા જોઈએ. બાકી તો બધું સરસ. શું માનો છો, મોદી સરકારથી સંતોષ ખરો તમને? નહીં, કંઈ નો કોમેન્ટ. ના, જીએસટી આવવાથી બીજી બધી રાહતો તો થઈ છે. પેલું એક્સાઇઝ નીકળી ગઈ, વેટ નીકળી ગયું બધું, એટલે આમ થોડું સરળ થયું છે જીએસટી આવવાથી. ચાલો બસ, ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ. તો આ હતા અમદાવાદ શહેરના લોકો કે જ્યાં તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે તેઓ શું કહી રહ્યા છે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે શું છે તેમનો મૂડ. કેમેરા પર્સન અજય પાંડે સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો. અને સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.